શું તમે ખેતીને માત્ર પાક સુધી નહીં પણ એક સફળ વ્યવસાયમાં તબદીલ કરવા માંગો છો? શું તમને બાગાયત ક્ષેત્રમાં તાલીમ મેળવી પોતાનો ધંધો શરૂ કરવાની ઈચ્છા છે? તો ગુજરાત સરકાર લાવી છે એવી યોજના જે તમને માત્ર તાલીમ જ નહીં પણ સ્વરોજગાર તરફ આત્મવિશ્વાસ સાથે આગળ વધવાની તક આપે છે. નમસ્કાર મિત્રો, ધ માહિતી શોમાં આપનું સ્વાગત છે. હું છું વિવેક. સરકારની વિવિધ યોજનાઓ, નીતિઓ અને જનકલ્યાણકારી પહેલોની સરળ અને વિશ્વસનીય માહિતી અમે તમારા સુધી પહોંચાડતા હોઈએ છીએ. તો બાગાયત ક્ષેત્રમાં રોજગારી અને સ્વરોજગારીની તકો સતત વધતી રહી છે, પરંતુ સફળતા માટે યોગ્ય તાલીમ અને વ્યવહારુ જ્ઞાન પણ એટલું જ જરૂરી છે. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અમલમાં લાવી છે બાગાયતી કૌશલ્યવર્ધન સ્વરોજગારલક્ષી નિવાસી તાલીમ યોજના. આ યોજના દ્વારા બાગાયત ક્ષેત્રમાં રસ ધરાવતા લોકોને નિવાસી અને પ્રાયોગિક તાલીમ આપીને સ્વરોજગાર માટે તૈયાર કરવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય હેતુ બાગાયત ક્ષેત્રમાં કુશળ ઉદ્યોગ સાહસિકો તૈયાર કરવાનો છે. માન્ય સંસ્થાઓ, યુનિવર્સિટીઝ અને તાલીમ કેન્દ્રો દ્વારા ઓછામાં ઓછા 10 દિવસની નિવાસી તાલીમ આપવામાં આવે છે. તાલીમ દરમિયાન માત્ર થિયરી જ નહીં પણ પ્રાયોગિક માર્ગદર્શન પણ આપવામાં આવે છે. આ તાલીમમાં ફળ, શાકભાજી, ફૂલ, મસાલા અને ઔષધીય પાકોની આધુનિક ખેતી ઉપરાંત નર્સરી મેનેજમેન્ટ, રક્ષિત ખેતી પદ્ધતિ, રોગ જીવાત તથા પોષણ વ્યવસ્થાપન, પિયત તથા કાપણી પછીનું વ્યવસ્થાપન, મૂલ્યવર્ધન, પ્રોસેસિંગ, પેકેજિંગ, માર્કેટિંગ અને વ્યવસાય શરૂ કરવા માટેની જરૂરી માહિતી પણ આપવામાં આવે છે. તાલીમ દરમિયાન રહેવા જમવાની વ્યવસ્થા અને અભ્યાસ માટે જરૂરી સામગ્રી પણ ઉપલબ્ધ કરાવવામાં આવતી હોય છે. આ યોજનાનો લાભ બાગાયત ક્ષેત્રમાં રસ ધરાવતા ખેડૂતો, ખેડૂતના સંતાનો, કૃષિ અને બાગાયત ક્ષેત્રના વિદ્યાર્થીઓ, મહિલાઓ, યુવાનો તેમજ સ્વરોજગાર શરૂ કરવા ઈચ્છુક પાત્ર અરજદારો લઈ શકે છે. પાત્રતાની વિગત તાલીમના પ્રકાર અને જાહેર થયેલી સૂચના મુજબ નક્કી કરવામાં આવતા હોય છે. હવે અરજી પ્રક્રિયા વિશે જણાવું તો અરજી માટે સંબંધિત બાગાયત કચેરી અથવા તો નિયુક્ત તાલીમ કેન્દ્રનો સંપર્ક કરી શકાય છે. અરજી સાથે જરૂરી દસ્તાવેજો જેમ કે આધાર કાર્ડ, રહેઠાણનો પુરાવો, ઓળખપત્ર, પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અને જરૂરી હોય તો શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો પણ રજૂ કરવાના રહે છે. તાલીમની તારીખો અને અરજી પ્રક્રિયા અંગે વધુ માહિતી માટે જિલ્લા બાગાયત કચેરીનો સંપર્ક કરો અથવા તો રાજ્ય સરકારના સત્તાવાર પોર્ટલની પણ આપ મુલાકાત લઈ શકો છો. જો તમે પણ બાગાયત ક્ષેત્રમાં કૌશલ્ય, આત્મવિશ્વાસ અને સ્વરોજગાર તરફનું એક મજબૂત પગલું ભરવા માંગતા હો તો નજીકની જિલ્લા બાગાયત કચેરીનો સંપર્ક કરો અને આગામી તાલીમ માટે નોંધણી કરાવો. સરકારની આવી જ ઉપયોગી યોજનાઓની માહિતી માટે જોતા રહો ધ માહિતી શો. વિડીયોને લાઇક કરો, શેર કરો અને વધુમાં વધુ લોકો સુધી આ માહિતીને પહોંચાડો.